ओम श्री परमात्मने नमः। यथार्थ गीता श्रीमद् भगवद गीता अध्याय 18. ગીતાનો આ છેલ્લો અધ્યાય છે. એના પૂર્વાર્ધમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ અનેક પ્રશ્નોનું સમાધાન આપેલું છે અને ઉત્તરાર્ધમાં ભગવદ્ ગીતાથી શો લાભ છે એ દર્શાવી ગીતાનો ઉપસંહાર કર્યો છે. 17મા અધ્યાયમાં આહાર, તપ, દાન અને શ્રદ્ધાના વિવિધ પ્રકાર દર્શાવીને તે સૌના સ્વરૂપ સમજાવ્યા છે. એ જ સંદર્ભમાં ત્યાગના પ્રકાર દર્શાવવા હજી બાકી છે. મનુષ્ય જે કંઈ કરે છે એની પાછળ કયું કારણ છે, કોણ કરાવે છે, ભગવાન કરાવે છે કે પ્રકૃતિ? આ પ્રશ્ન આરંભથી જ હતો. એના ઉપર આ અધ્યાયમાં ફરી પ્રકાશ પાડ્યો. આ જ રીતે વર્ણ વ્યવસ્થાની પણ ચર્ચા થઈ ચૂકી હતી. સૃષ્ટિમાં તેના સ્વરૂપનું વિશ્લેષણ આ અધ્યાયમાં દર્શાવ્યું છે. અંતમાં ગીતાથી મળનારી વિભૂતિઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પાછલા અધ્યાયમાં અનેક પ્રકરણોનું વિભાજન સાંભળીને અર્જુને પોતે એક પ્રશ્ન કર્યો કે આપ ત્યાગ અને સંન્યાસને વિભાગ સહિત કૃપા કરીને મને બતાવો. અર્જુન ઉવાચ, સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્ કેશિનિષૂદન. અર્જુને પૂછ્યું, હે મહાબાહો, હે હૃદયના સ્વામી, હે કેશી નિષૂદન, હું સંન્યાસ અને ત્યાગના સાચા સ્વરૂપને અલગ અલગ રીતે વિસ્તારથી જાણવા ઈચ્છું છું. પૂર્ણ ત્યાગ સંન્યાસ છે. એમાં સંકલ્પો અને સંસ્કારોનું પણ સમાપન છે અને તે પહેલા સાધનાની પૂર્તિ માટે ઉત્તરોત્તર આસક્તિ છોડવી એનું નામ ત્યાગ છે. અહીં બે પ્રશ્નો છે. પ્રથમ, હું સંન્યાસના તત્વને જાણવા ઈચ્છું છું અને બીજું, ત્યાગના તત્વને જાણવા ઈચ્છું છું. એ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણ બોલ્યા. શ્રી ભગવાન ઉવાચ, કામ્યાનાં કર્મણાં ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વકર્મ ફલત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણા. અર્જુન, કેટલાક પંડિતો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ કહે છે, જ્યારે કેટલાક વિચારશીલ પુરુષો કર્મફળના ત્યાગને ત્યાગ કહે છે. ત્યાજ્યમ દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાનતપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે બધા જ કર્મો દોષયુક્ત છે, આથી તેનો ત્યાગ કરવો યોગ્ય છે. જ્યારે બીજા કેટલાક વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન અને તપ એ ત્યાગવા યોગ્ય નથી. આમ અનેક મતો પ્રસ્તુત કરીને યોગેશ્વર શ્રી કૃષ્ણ પોતાનો નિશ્ચિત મત દર્શાવે છે.
निश्चयं शृणु मे तत्र त्यागे भरत सत्तम त्यागो हि पुरुष व्याघ्र त्रिविध संप्रकीर्तितः। હે અર્જુન, આ ત્યાગના વિષયમાં તું મારો નિશ્ચય સાંભળ. હે પુરુષ શ્રેષ્ઠ, ત્યાગ 3 પ્રકારનો કહ્યો છે. યજ્ઞદાન તપ કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાનિ મનીષિણાં. યજ્ઞ, દાન અને તપ આ 3 પ્રકારના કર્મ ત્યાગ કરવા જેવા નથી. એ તો કરવા જ જોઈએ, કારણ કે યજ્ઞ, દાન અને તપ એ 3 પુરુષને પવિત્ર કરનારા છે. શ્રી કૃષ્ણએ 4 પ્રચલિત મતોનો ઉલ્લેખ કર્યો. પ્રથમ, કામ્ય કર્મોનો ત્યાગ. બીજો, સંપૂર્ણ કર્મફળનો ત્યાગ. ત્રીજો, દોષયુક્ત હોવાથી બધા જ કર્મોનો ત્યાગ. અને ચોથો મત હતો, યજ્ઞ, દાન અને તપ ત્યાગવા યોગ્ય નથી. આમાંથી એક મત સાથે પોતાની સંમતિ દર્શાવતા કહ્યું, અર્જુન, મારો પણ એ નિશ્ચિત મત છે કે યજ્ઞ, દાન અને તપ રૂપ ક્રિયાઓ ત્યાગવા યોગ્ય કર્મ નથી. આનાથી એ સિદ્ધ થાય છે કે શ્રી કૃષ્ણના સમયમાં પણ ઘણા બધા મત પ્રચલિત હતા. એમાં એક યથાર્થ મત હતો. એ કાળમાં ઘણા બધા મત હતા, આજે પણ છે. મહાપુરુષ જ્યારે દુનિયામાં અવતરે છે ત્યારે અનેક મતાંતરોમાંથી કલ્યાણકારી મત તારવીને રજૂ કરે છે. દરેક મહાપુરુષે આવું જ કર્યું છે. શ્રી કૃષ્ણએ પણ આમ જ કર્યું. એમણે કોઈ નવો માર્ગ નથી બતાવ્યો, પરંતુ પ્રચલિત એવા ઘણા મતોમાંથી સત્યને સમર્થન આપી સ્પષ્ટ કરી બતાવ્યું. एतान्यपि तु कर्माणि संगम त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्. યોગેશ્વર શ્રી કૃષ્ણ ભારપૂર્વક કહે છે, હે પાર્થ, યજ્ઞ, દાન અને તપરૂપ કર્મો કોઈ પણ જાતની આસક્તિ અને ફળને ત્યાગીને અવશ્ય કરવા જોઈએ. આ મારો નિશ્ચિત ઉત્તમ મત છે. હવે અર્જુનના પ્રશ્ન અનુસાર તે ત્યાગનું વિશ્લેષણ કરે છે. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાત તસ્ય પરિત્યાગઃ તામસઃ પરિકીર્તિતઃ. હે અર્જુન, નિયત કર્મ કર. શ્રી કૃષ્ણના શબ્દોમાં નિયત કર્મ એક જ છે, યજ્ઞની પ્રક્રિયાઓ. નિયત શબ્દને યોગેશ્વરે 8-10 વાર કહ્યો. તેના ઉપર વારંવાર ભાર મૂક્યો, જેથી રખેને સાધક ભૂલીને બીજું કાંઈ કરવા ન લાગી જાય. આ શાસ્ત્ર વિધિ પ્રમાણે નિર્ધારિત કર્મનો ત્યાગ કરવો ઉચિત નથી. મોહથી તેનો ત્યાગ કરવો એ તામસ ત્યાગ કયો છે. સાંસારિક પદાર્થોની આસક્તિમાં ફસાઈને કાર્યમ કર્મ, નિયત કર્મ એકબીજાના પૂરક છે. તેમનો ત્યાગ તામસી છે. આવો પુરુષ અધઃ ગચ્છતિ,
કીટ પતંગ પર્યંત અધમ યોનિઓમાં જાય છે, કારણ કે તેણે ભજનની પ્રવૃત્તિનો ત્યાગ કર્યો છે. હવે ભગવાન રાજસ યોગ વિશે કહે છે. દુઃખમિત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજેત સકૃત્વા રાજસં ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. કર્મને દુઃખમય સમજીને શારીરિક પીડાના ભયથી તેનો ત્યાગ કરનાર વ્યક્તિ રાજસી ત્યાગ કરીને પણ ત્યાગનું ફળ મેળવી શકતો નથી. જેનાથી ભજન ન થાય અને કાય કલેશ ભયાત શરીર પીડાના ભયથી કર્મને ત્યાગી દે એવા મનુષ્યનો ત્યાગ રાજસી છે. તેને ત્યાગ કરવાથી પરમ શાંતિ મળતી નથી. વળી કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગઃ સાત્વિકો મતઃ. હે અર્જુન, કરવું એ જ કર્તવ્ય છે એમ સમજીને નિયતમ શાસ્ત્ર વિધિથી નિર્ધારિત કરેલું તેમજ સંગદોષ અને ફળને ત્યાગીને કરેલું કર્મ જ સાત્વિક ત્યાગ છે. આથી નિયત કર્મ જ કરવું અને તે સિવાય જે કંઈ છે તેનો ત્યાગ કરવો. આ નિયત કર્મ પણ શું કરતા જ રહેવું કે તેનો પણ ત્યાગ કરવો પડે, એ વિશે ભગવાન કહે છે. હવે અંતિમ ત્યાગનું રૂપ જોઈએ. ન દ્વેષ્ટ કુશલમ કર્મ કુશલેનાનુષજ્યતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયઃ. હે અર્જુન, જે પુરુષ અકુશલમ કર્મ અર્થાત અકલ્યાણકારી કર્મથી, શાસ્ત્રે નિયત કરેલું કર્મ જ કલ્યાણકારી છે, એથી વિરુદ્ધ જે કંઈ છે તે આ લોકનું બંધન છે, આથી અકલ્યાણકારી છે, આવા કર્મોથી દ્વેષ કરતો નથી અને અકલ્યાણકારી કર્મમાં આસક્ત થતો નથી. જે કરવાનું હતું તે પણ બાકી નથી એવું વિચારનાર સાત્વિક પુરુષ સંશય રહિત, જ્ઞાનવાન અને ત્યાગી છે. તેણે બધાનો ત્યાગ કર્યો છે. આમ છતાં પ્રાપ્તિ સાથે સંપૂર્ણ ત્યાગ જ સંન્યાસ છે. એવું બની શકે કે કોઈ સરળ માર્ગ હોય? એ વિશે ભગવાન કહે છે, ના. નહીં દેહ ભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણ્ય શેષતઃ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગીત્યભિધીયતે. દેહધારી પુરુષો માટે આપણે જે જોઈએ છીએ તે કેવળ શરીર જ નહીં. શ્રી કૃષ્ણના મત અનુસાર પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સત, રજસ અને તમસ આ ત્રણેય ગુણો જ આ જીવાત્માના શરીરમાં બાંધે છે. જ્યાં સુધી ગુણો છે ત્યાં સુધી જીવધારી છે. કોઈને કોઈ રૂપમાં શરીર બદલાતું રહેશે. દેહને કારણે જ્યાં સુધી જીવિત છે એવા દેહધારી પુરુષ માટે બધા જ કર્મોનો સંપૂર્ણ રીતે ત્યાગ સંભવ નથી. આથી એમ કહેવાય છે કે જે પુરુષ કર્મના ફળોને ત્યાગી છે તે જ સાચો ત્યાગી છે. આથી જ્યાં સુધી આ શરીર જીવિત છે
ત્યાં સુધી નિયત કર્મ કરો અને તેના ફળોનો ત્યાગ કરો. બદલામાં કોઈ જ ફળની કામના ન કરો. સકામી પુરુષોના કર્મોનું ફળ તો ઉત્પન્ન થાય છે. અનિષ્ટમિષ્ટમ મિશ્રંચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્યત્યાગિનામ પ્રેત્ય ન તુ સંન્યાસિનામ ક્વચિત. સકામી પુરુષોના કર્મોના સારા, ખરાબ અને મિશ્ર એવા 3 પ્રકારના ફળ મર્યા પછી પણ હોય છે. તે જન્મ જન્માંતર સુધી મળે છે. પરંતુ સંન્યાસીનામ સર્વસ્વનો ન્યાસ, અંત, ત્યાગ કરનાર પૂર્ણ પુરુષોના કર્મોના ફળ કદી ઉત્પન્ન થતા નથી. આ જ શુદ્ધ સંન્યાસ છે. સંન્યાસ પરમ ઉત્કૃષ્ટ અવસ્થા છે. સારા ખરાબ કર્મોનું ફળ તથા પૂર્ણ ન્યાસ કાળમાં એનો અંત, એ પ્રશ્ન અહીં પૂરો થયો. હવે પુરુષ જે શુભ અને અશુભ કર્મો કરે એનું કારણ શું છે એ વિશે જોઈએ. પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણામ. હે મહાબાહો, સંપૂર્ણ કર્મોની સિદ્ધિ માટે 5 કારણો સાંખ્ય સિદ્ધાંતમાં કહ્યા છે. એને તું મારી પાસેથી સારી રીતે જાણ. અધિષ્ઠાનમ તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમમ. આ વિષયમાં કર્તા અર્થાત મન, પૃથક પૃથક કરણ જેના દ્વારા કરાય છે તે જો શુભ હોય તો વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ત્યાગ, નિરંતર ચિંતનની પ્રવૃત્તિઓ કરણ હશે. જો અશુભ હોય તો કામ, ક્રોધ, રાગ, દ્વેષ, લિપ્સા વગેરે પ્રવૃત્તિઓ કરણ હશે. કાર્ય તેનાથી પ્રેરિત હશે. વિવિધ પ્રકારની જુદી જુદી ચેષ્ટાઓ એટલે કે અનંત ઈચ્છાઓ, આધાર અર્થાત જે ઈચ્છા સાથે સાધન મળ્યું તે ઈચ્છા પૂરી થવા લાગે છે. અને 5મો હેતુ છે દૈવ અથવા સંસ્કાર તેની પુષ્ટિ કરે છે. શરીર વાંગ મનોભિર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ. મનુષ્ય મન, વાણી અને શરીરથી શાસ્ત્ર અનુસાર અથવા તેનાથી વિપરીત જે કાંઈ કાર્ય કરે છે તેના આ 5 જ કારણો છે. પરંતુ આવું હોવા છતાં પણ તત્રૈવં સતિ કર્તારં આત્માનં કેવલં તુ યઃ પશ્યત્યકૃત બુદ્ધિત્વાન
ન સ પશ્યતિ દુર્મતિઃ. જે પુરુષ અશુદ્ધ બુદ્ધિના કારણે તે વિષયમાં કેવળ કૈવલ્ય સ્વરૂપ આત્માને કરતા જુએ છે, એવો દુર્બુદ્ધિવાળો સાચું જોઈ શકતો નથી, અર્થાત ભગવાન કંઈ કરતા નથી. આ પ્રશ્ન ઉપર યોગેશ્વર શ્રી કૃષ્ણએ બીજી વાર ભાર મૂક્યો. 5મા અધ્યાયમાં એમણે કહ્યું હતું કે તે પ્રભુ નથી કરતો કે નથી કરાવતો, ન તો તે ક્રિયાના સંજોગને જોડે છે, તો પછી લોકો આમ શાથી કહે છે? લોકોની બુદ્ધિ મોહથી ઢંકાઈ ગયેલી છે, આથી તેઓ કંઈ પણ કહી શકે છે. અહીં પણ કહે છે કર્મ થવા પાછળ 5 કારણો છે, તેમ છતાં પણ કૈવલ્ય સ્વરૂપ પરમાત્માને કરતા માને છે. તે મૂળ બુદ્ધિ સાચું જોઈ શકતો નથી, અર્થાત ભગવાન કંઈ કરતા નથી. પરંતુ અર્જુન માટે તો એકદમ તૈયાર થઈ જાય છે. નિમિત્ત માત્રમ ભવ, કરતા હરતા તો હું જ છું, તું નિમિત્ત બનીને ઊભો રહે. આ મહાપુરુષ આખરે કહેવા શું માગે છે? વાસ્તવમાં ભગવાન અને પ્રકૃતિ આ બંને વચ્ચે એક આકર્ષણ રેખા છે. જ્યાં સુધી સાધક પ્રકૃતિની સીમામાં છે ત્યાં સુધી ભગવાન નથી કરતો. ખૂબ સમીપ રહીને પણ ભગવાન દ્રષ્ટા રૂપે જ રહે છે. ભક્ત અનન્ય ભાવે ઈષ્ટને શરણે જાય ત્યારે તે હૃદયમાં બિરાજી એના સંચાલક બની જાય છે. સાધક પ્રકૃતિની આકર્ષણ સીમામાંથી બહાર નીકળી એમના ક્ષેત્રમાં આવી જાય છે. આવા અનુરાગી ભક્ત માટે ઈશ્વર સદાય તત્પર બનીને ઊભા છે. માત્ર એના માટે જ ભગવાન કરે છે. માટે ખૂબ વિચાર કરો. આ પ્રશ્ન અહીં પૂરો થયો. હવે આગળ જોઈએ. યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપિ સ ઇમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. જે પુરુષના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી અને જેની બુદ્ધિ લિપ્ત થતી નથી, તેવો પુરુષ આ બધા જ લોકોને મારીને પણ કોઈને મારતો નથી કે નથી કોઈને બાંધતો. લોકો વિશેના સંસ્કારોનો નાશ તે જ લોક સંહાર છે. હવે આ નિયત કર્મની પ્રેરણા કેવી રીતે થાય છે તે જોઈએ. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણં કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. હે અર્જુન, પરિજ્ઞાતા અર્થાત પૂર્ણ જ્ઞાની મહાપુરુષો પાસેથી જ્ઞાન અને એને જાણવાની વિધિ જાણી લેવી જોઈએ. જ્ઞેય જાણવા યોગ્ય વસ્તુથી. શ્રી કૃષ્ણએ પહેલા કહ્યું હું જ જ્ઞેય છું, જાણવા યોગ્ય પદાર્થ છું. જાણવા યોગ્ય વસ્તુથી કર્મ કરવાની પ્રેરણા મળે છે. પ્રથમ તો પૂર્ણ જ્ઞાતા કોઈ મહાપુરુષ હોવો જોઈએ. તેના દ્વારા જ્ઞાન કેવી રીતે મેળવવું તેની વિધિ જાણી લેવી. લક્ષ્ય જ્ઞેય ઉપર દ્રષ્ટિ હોય તો જ કર્મ કરવાની પ્રેરણા મળે છે. અને કરતા મનની લગન, કરણ, વિવેક, વૈરાગ્ય, શમ, દમ વગેરે તથા કર્મની જાણકારીથી કર્મનો સંગ્રહ થાય છે. કર્મ એકત્રિત થવા માંડે છે. પાછળ કહેવામાં આવ્યું હતું કે પ્રાપ્તિ પછી પુરુષને કર્મ કરવા પાછળ કોઈ કારણ રહેતું નથી અને કર્મ ન છોડવાથી હાનિ જ થાય છે. આમ છતાં લોક સંગ્રહ અર્થાત પાછળ રહેનારાઓના હૃદયમાં કલ્યાણકારી સાધનોના સંગ્રહ માટે તે કર્મ કરતો રહે છે. કર્તા, કરણ અને કર્મ દ્વારા તેનો સંગ્રહ થાય છે. જ્ઞાન, કર્મ અને કર્તાના પણ 3 ભેદ છે.
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसंख्याने यथावच्छृणुतान्यपि। જ્ઞાન, કર્મ અને કર્તા તેના ગુણોના ભેદથી સાંખ્ય શાસ્ત્રમાં 3 પ્રકારના ગણાવ્યા છે. તે પણ વાસ્તવિક સ્વરૂપે યથાવત સાંભળ. પ્રથમ, જ્ઞાનનો ભેદ તું સાંભળ અર્જુન. સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તદ્જ્ઞાનં વિદ્ધિ સાત્વિકમ. જે જ્ઞાનથી મનુષ્ય ભિન્ન ભિન્ન તમામ પ્રાણીઓમાં એક અવિનાશી પરમાત્માને વિભાગ રહિત સમરસ જુએ છે, તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન સમજ. જ્ઞાન એ પ્રત્યક્ષ અનુભૂતિ છે. એની સાથે જ ગુણોનો અંત આવે છે. આ જ્ઞાનની પાકટ અવસ્થા છે. હવે રાજસ જ્ઞાન જોઈએ. પૃથક્ત્વેન તુ યદ્જ્ઞાનં નાનાભાવાન પૃથગ્વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તદ્જ્ઞાનં વિદ્ધિ રાજસમ. હે અર્જુન, જે જ્ઞાન સૌ પ્રાણીઓમાં ભિન્ન પ્રકારે અનેક ભાવોને અલગ અલગ પાડીને જુએ છે કે આ સારું છે, આ ખરાબ છે, એવા જ્ઞાનને તું રાજસ જાણ. આવી સ્થિતિ હોય તો તમારું જ્ઞાન રાજસ પ્રકારનું છે. હવે જોઈએ તામસ જ્ઞાન. યત્તુ કૃત્સ્નવદેકસ્મિન કાર્યે સક્તમહૈતુકમ અતત્વાર્થવદલ્પંચ તત્તામસમુદારિતમ. શરીર જ સર્વ કંઈ છે એટલામાં જ જે જ્ઞાન આસક્ત છે, દેહનો જેને મોહ છે, યુક્તિ રહિત અર્થાત જેની પાછળ કોઈ ક્રિયા નથી, તત્વના અર્થ સ્વરૂપ પરમાત્માની ઓળખથી વિમુખ કરાવે તેવું અને તુચ્છ એવા જ્ઞાનને તામસ કહ્યું છે. હવે પ્રસ્તુત છે કર્મના 3 પ્રકાર. નિયતમ સંગરહિતમ અરાગદ્વેષતઃ કૃતમ અફલપ્રેપ્સુના કર્મ યત્તત્ સાત્વિકમુચ્યતે. જે કર્મ નિયતમ શાસ્ત્ર વિધિથી નિર્ધારિત કરેલું છે, અન્ય નથી, કોઈ પણ પ્રકારના સંગદોષ અને ફળની ઈચ્છા નહીં રાખનારા પુરુષ દ્વારા રાગ દ્વેષ રાખ્યા વગર જે કર્મ કરાયું હોય તે કર્મને સાત્વિક કર્મ કહે છે. નિયત કર્મ આરાધના ચિંતન છે, જે પરમ તત્વમાં પ્રવેશ અપાવે છે. યત્તુ કામેપ્સુના કર્મ સાહંકારેણ વા પુનઃ
क्रियते बहुलायासम् तद्राजसमुदारितम्। જે કર્મ બહુ જ મહેનત ભર્યું હોય, ફળની ઈચ્છા રાખનાર અને અહંકારવાળા પુરુષ દ્વારા થતું હોય તેવા કર્મને રાજસ કર્મ કહેવાય છે. આ પુરુષ પણ એ જ નિયત કર્મ કરે છે, પરંતુ ફરક માત્ર એટલો જ છે કે તે કર્મ ફળની ઈચ્છા અને અહંકારવાળું હોય છે. આથી તેના દ્વારા કરેલું કર્મ એ રાજસ કર્મ છે. હવે જોઈએ તામસ કર્મ. अनुबंधं क्षयं हिंसाम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते। જે કર્મ અંતે નાશ થનારું હોય, હિંસા અને પોતાની શક્તિનો વિચાર કર્યા વગર માત્ર મોહવશ શરૂ કરવામાં આવ્યું હોય તેવું કર્મ તામસ કર્મ છે. સ્પષ્ટ છે કે આ કર્મ શાસ્ત્રનિયત કર્મ નથી, એ કેવળ એક ભ્રાંતિ છે, એક ભ્રમ છે. હવે કર્તાના લક્ષણ જોઈએ. मुक्त संगो नहं वादी धृत्युत्साह समन्वितः सिद्ध्य सिद्ध्योर्निर्विकारः कर्ता सात्विक उच्यते। જે કરતા સંગ દોષ રહિત થઈને અભિમાન ભર્યા વચન બોલ્યા વગર ધીરજ અને ઉત્સાહયુક્ત થઈને કાર્યમાં સફળતા નિષ્ફળતાના પ્રસંગથી હર્ષ શોક વગેરે વિકારોથી સર્વથા પર રહીને કર્મ કરે છે તે કરતા સાત્વિક કહેવાય છે. આ જ ઉત્તમ સાધકના લક્ષણો છે. નિયત કર્મ એ જ છે. रागी कर्म फल प्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्ष शोकान्वितः कर्ता राजस परिकीर्तितः। આસક્તિવાળા, કર્મના ફળની ઈચ્છા રાખનારા, લોલુપ, આત્માને કષ્ટ પહોંચાડનારા, અપવિત્ર અને હર્ષ શોકથી લિપ્ત કર્તાને રાજસ કરતા ગણ્યો છે. अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिको लसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते। જે ચંચળ મનવાળો, અસભ્ય, ઘમંડી, ધૂર્ત અને બીજાના કાર્યોમાં વિઘ્ન કરનારો, શોક કરવાના સ્વભાવવાળો, આળસુ અને દીર્ઘસૂત્રી છે તે તામસ પ્રકારનો કરતા છે. દીર્ઘસૂત્રી એટલે જેની કર્મ કરવાની ઈચ્છા તો હોય, પરંતુ જો કર્મ તરત કરવાનું હોય તો તે કર્મને કાલ ઉપર ટાળનારો. આમ કર્તાના લક્ષણો પૂરા થયા. હવે યોગેશ્વર શ્રી કૃષ્ણએ નવો પ્રશ્ન ઉપાડ્યો. બુદ્ધિ, ધારણા અને સુખના લક્ષણો. बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनंजय। હે ધનંજય, ગુણોના કારણે બુદ્ધિ અને ધારણા શક્તિના 3 પ્રકારો તું સંપૂર્ણપણે વિભાગપૂર્વક મારી પાસેથી સાંભળ. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ કાર્યાકાર્યે ભયાભયે બંધં મોક્ષં ચ યાવેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કર્તવ્ય અને અકર્તવ્યને, ભય અને અભયને તથા બંધન અને મોક્ષને જે બુદ્ધિ સાચી રીતે યથાર્થ રીતે જાણે છે એ બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. અર્થાત પરમાત્માનો માર્ગ અને આવાગમનનો પથ બંનેની સારી રીતની જાણકારી સાત્વિક બુદ્ધિ છે. યયા ધર્મમધર્મં ચ કાર્યં ચાકાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી. હે પાર્થ, જે બુદ્ધિ વડે મનુષ્ય ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અકર્તવ્યને સારી રીતે જાણતો નથી, અધૂરું જાણે છે, તે બુદ્ધિ રાજસી છે. હવે તામસી બુદ્ધિનું સ્વરૂપ જોઈએ. અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિ સા પાર્થ તામસી. હે પાર્થ, તમો ગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ માને છે તથા તમામ હિતોને ઉલટા જુએ છે તે બુદ્ધિ તામસી છે. અહીં શ્લોક 30 થી 32 સુધી બુદ્ધિના 3 પ્રકારો ગણાવ્યા છે. પહેલી બુદ્ધિ તો કયા કાર્યમાં નિવૃત્ત થવું અને કયા કાર્યમાં પ્રવૃત્ત થવું, કયું કર્તવ્ય છે અથવા કયું અકર્તવ્ય છે તેની સારી રીતે જાણકારી રાખે છે તે બુદ્ધિ સાત્વિક છે. જે બુદ્ધિ કર્તવ્ય અકર્તવ્યને સારી રીતે જાણતી નથી, તે વિશેની સમજ ધૂંધળી છે, એ રાજસી બુદ્ધિ છે. અને અધર્મને ધર્મ, નશ્વરને શાશ્વત અને હિતને અહિત આ પ્રકારે વિપરીત જાણકારીવાળી બુદ્ધિ તામસી છે. આમ બુદ્ધિના પ્રકારો સમાપ્ત થયા. હવે રજૂ થાય છે બીજો પ્રશ્ન, ધૃતિ, ધારણાના 3 પ્રકાર. ધૃત્યાયયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી. યોગેન, यौगिक प्रक्रिया द्वारा अव्यभिचारिणी, योग ચિંતન સિવાય બીજો કોઈ પણ વિચાર આવવો તે વ્યભિચાર છે. મનનું બહેકવું એ વ્યભિચાર છે. આથી મનુષ્ય અવ્યભિચારીની ધારણાથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોને કાર્યશીલ રાખે તેવી ધારણા સાત્વિક છે. અર્થાત મન, પ્રાણ અને ઇન્દ્રિયોને ઈષ્ટની દિશામાં વાળવા એ જ સાત્વિક ધારણા છે. તથા
यया तु धर्म कामार्थान् धृत्या धारयतेऽर्जुन प्रसंगेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी। હે અર્જુન, ફળની ઈચ્છાવાળો મનુષ્ય અતિશય આસક્તિથી કેવળ ધર્મ, અર્થ અને કામની ધારણા કરે છે, મોક્ષની નહીં. આ ધારણા રાજસી છે. આ ધારણામાં પણ લક્ષ્ય એ જ છે, કેવળ ઈચ્છા કરે છે. જે કાંઈ કરે છે તેના બદલામાં કાંઈક મેળવવાની ઈચ્છા રાખે છે. હવે તામસી ધારણાના લક્ષણો જોઈએ. यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी। હે પાર્થ, દુષ્ટ બુદ્ધિવાળો મનુષ્ય જે ધારણાથી નિદ્રા, ભય, ચિંતા, દુઃખ અને અભિમાનને છોડ્યા વિના એ જ ધારણ કરે છે તેવી ધારણા તામસી છે. આ પ્રશ્ન અહીં સમાપ્ત થયો. આગળનો પ્રશ્ન છે સુખ. સુખમ ત્વિદાનીં ત્રિવિધમ શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતં ચ નિગચ્છતિ. અર્જુન, હવે 3 પ્રકારના સુખ અંગે તું મારી પાસેથી સાંભળ. જે સુખમાં સાધક અભ્યાસમાં લીન થાય છે, અર્થાત મનને સમેટીને ઈષ્ટનું ચિંતન કરે છે, અને જે દુઃખોનો અંત કરનારું છે, તથા યત્તદગ્રે વિષમિવ પરિણામે મૃતોપમં તત્સુખં સાત્વિકં પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. ઉપરયુક્ત સુખ સાધનાની શરૂઆતમાં જો કે ઝેર સમાન લાગે છે. પ્રહલાદને શૂળી પર ચડાવ્યો, મીરાને ઝેર આપ્યું. સંત કબીર કહે છે, સુખિયા સબ સંસાર હૈ ખાए और सोवे, दुखिया दास कबीर है जागे और रोवे. આમ શરૂઆતમાં ઝેર જેવું લાગે છે, પરંતુ પરિણામે અમૃત સમાન છે. અમૃત તત્વો પ્રાપ્ત કરાવે તેવું છે. આથી આત્માની શોધ કરીને પ્રસાદી રૂપ ઉત્પન્ન થયેલું સુખ સાત્વિક કહેવાય છે. તથા વિષયેન્દ્રિય સંયોગાદ યત્તદગ્રે મૃતોપમં પરિણામે વિષમિવ તત્સુખમ રાજસં સ્મૃતમ. જે સુખ વાસના અને ઇન્દ્રિયોના સંયોગથી પ્રાપ્ત થાય છે તે આ ભોગવવાના સમયે જો કે અમૃત જેવું લાગે છે, પરંતુ પરિણામમાં ઝેર સમાન છે, કારણ કે તે જન્મ મૃત્યુનું કારણ છે. આવા સુખને રાજસ કહે છે. તથા
यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमुदाहृतम्। જે સુખ ભોગ દરમિયાન અને પરિણામમાં પણ આત્માને મોહ માયામાં ફસાવનારું છે, યા નિશા સર્વભૂતાના, દુનિયાની આ રાત્રિમાં તમને બેહોશ રાખનારું છે, આળસ અને વ્યર્થ ચેષ્ટાઓથી ઉત્પન્ન થયેલું એ સુખ તામસ કહેવાય છે. હવે યોગેશ્વર શ્રી કૃષ્ણ ગુણોની શક્તિ બતાવે છે, જે બધાની પાછળ લાગેલી જ હોય છે. न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः सत्वं प्रकृतिजैर्मुक्तम् यदेभिः स्यात् त्रिभिर्गुणैः। અર્જુન, પૃથ્વીમાં, સ્વર્ગમાં અને દેવોમાં એવું કોઈ પ્રાણી નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા 3 ગુણોથી રહિત હોય. અર્થાત બ્રહ્માથી માંડીને કીટ, પતંગ, સર્વ જગત ક્ષણભંગુર અને જીવન મરણશીલ છે. 3 ગુણોની અંદર જ છે. અર્થાત દેવો પણ 3 ગુણોનો વિકાર છે, નશ્વર છે. બહારના દેવતાઓની વાત